દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના કર્મચારીઓએ સુરત ખાતે વિવિધ પડતર માંગણીઓ અને સુરક્ષાના મુદ્દે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજ્યું. દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના કર્મચારીઓએ સુરત ખાતે વિવિધ પડતર માંગણીઓ અને સુરક્ષાના મુદ્દે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજ્યું. સુરત શહેરના અમરોલી અને પાલનપુર વિસ્તારમાં વીજ લાઇન પર કાર્યરત કર્મચારીઓ સાથે 24 કલાક 2 અકસ્માતોની ગંભીર ઘટનાઓ સર્જાતા વીજ કંપનીના વહીવટીતંત્ર સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે. આ અકસ્માતોમાં કર્મચારીઓ ઈજાગ્રસ્ત થવા છતાં કંપનીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોઈ જવાબદારી સ્વીકારવામાં ન આવતા કર્મચારીઓમાં ભય અને અસંતોષની લાગણી જન્મી છે. શ્રમિકોનો આક્ષેપ છે કે શારીરિક જોખમ ધરાવતી કામગીરીમાં સુરક્ષાના સાધનો અને નિયમોના પાલન બાબતે તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ નીવડ્યું છે. રાંદેર અને ઓલપાડ વિભાગના સેંકડો કર્મચારીઓ એકત્રિત થઈ વેસુ સ્થિત મુખ્ય કચેરી ખાતે પહોંચ્યા હતા અને વહીવટીતંત્રની કાર્યશૈલી સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. પ્રદર્શનકારીઓના જણાવ્યા અનુસાર વિભાગમાં કર્મચારીઓની ભારે અછત હોવા છતાં તેમની પાસે નિયમ વિરુદ્ધનું વધારાનું કામ કરવામાં આવે છે. માનસિક તણાવ અને અકસ્માતોનું મુખ્ય કારણ બને છે. ઇજાગ્રસ્ત સાથીદારોના સારવાર ખર્ચ અને ભવિષ્યની સુરક્ષા બાબતે મેનેજમેન્ટ દ્વારા કોઈ ઠોસ કાર્યવાહી ન કરવામાં આવતા કર્મચારી સંગઠનોએ આંદોલનાત્મક માર્ગ અપનાવ્યો છે. આ વિરોધ પ્રદર્શનના પગલે આગામી સમયમાં વીજ પુરવઠા અને જાળવણીની કામગીરી પર માઠી અસર પડવાની ભીતિ સેવાઈ રહી છે. કર્મચારી મંડળો કે ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી સુરક્ષાના નિયમોનું ચુસ્ત પાલન નહીં થાય અને ઇજાગ્રસ્ત કર્મચારીઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. હાલમાં મેનેજમેન્ટ અને કર્મચારી પ્રતિનિધિઓ વચ્ચે મધ્યસ્થીના પ્રયત્નો કરવામાં આવ્યા છે, પરંતુ કર્મચારીઓ લેખિત ખાતરી અને ન્યાયિક તપાસની માંગ પર અડગ રહ્યા છે. અમારે રાંદેર ડિવિઝનની અંદર કાલે એક પોલ ભાગી ગયો અને એના કારણે અમારે એક લાઇન સ્ટાફને અકસ્માત થયો છે અને આજે સવારે બીજા એક લાઇન સ્ટાફને રિટર્ન પાવરથી કરંટ લાગ્યો છે અને છેલ્લા 24 કલાકની અંદર 2 અકસ્માત થયા છે અને અમારે મેનેજમેન્ટ હાથે વારાફરતી બહુ વખત રજૂઆત થઈ છે કે ભાઈ ટેકનિકલ કર્મચારીને અકસ્માત રોકવા માટે પગલાં ભરવામાં આવે, પણ અમારી કંપનીનો ઝીરો એક્સિડન્ટનો ગોલ છે પણ એ ખાલી કાગળ ઉપર જ છે. એના માટે મેનેજમેન્ટ તરફથી કોઈ પોઝિટિવ પગલાં ભરવામાં આવતા નથી. કોઈ અકસ્માત થાય 2 દિવસ સુધી એના પહેલાં એ થાય પછી ભૂલી જવામાં આવે છે અને બીજા અકસ્માતની રાહ જોવામાં આવે છે. જ્યારે આજે કોઈ કરંટથી કોઈ જાનવર કોઈ કૂતરું બિલાડું અકસ્માતથી મરતું હતું એ જોઈને મેનેજમેન્ટે બહુ પગલાં ભર્યા. અમારે ફેન્સિંગ બનાવી કે તેની અંદર કોઈ જાનવર નહીં જાય, પછી ટ્રાન્સફોર્મર બુટિંગ મૂક્યા કે જેથી કૂતરા બિલાડા ઉપર ચડીને અકસ્માત નહીં થાય અને આજે એના કારણે 90% જાનવરના અકસ્માત બંધ થઈ ગયા છે. જ્યારે અમારા ટેકનિકલ કર્મચારીના જે રિટર્ન પાવરથી અકસ્માત થાય છે કે માનસિક ભારણના કારણે જે અકસ્માત થાય છે એ દૂર કરવા માટે અમે યુનિયન તરફથી બહુ રજૂઆતો કરી કે હારે કામ કરવાથી અકસ્માત બંધ થશે, પણ એના તરફ મેનેજમેન્ટ કોઈ પણ ધ્યાન આપતું નથી અને ટેકનિકલ કર્મચારીને કૂતરા બિલાડા કરતાં બી જય કૂતરી કેટેગરીમાં લેવામાં આવી રહ્યા છે. અને આજે અમારો સ્ટાફ દિવસે ને દિવસે ગ્રાહક કન્ઝ્યુમર વધતા છે, એમની અપેક્ષાઓ અમારા ઉપર લાઇટની વધતી છે, લેકિન અમારો સ્ટાફ ઘટાડવામાં આવે છે. ફાયરની અંદર વર્ષની અંદર એક જ જો ફાયરનો કોલ આવતો હોય તો બી એનો સ્ટાફ ઘટાડવામાં નથી આવતો. જ્યારે અમે 24 કલાક અમારું કામ કરતા છે તો બી રાંદેરની અંદર કામ નથી કરીને અમારી 16 પોસ્ટોને ડાયવર્ટ કરી દેવામાં આવી છે. તો અમારી મેનેજમેન્ટની રજૂઆત છે કે GSO 4 આ પહેલાં તો 16 જે પોસ્ટો તમે નાબૂદ કરતા છો તેને સ્થગિત કરી અને GSO 4 પ્રમાણે ભરતી ચાલુ કરી અને નવો સ્ટાફ ભરો, જેથી અમારું ભારણ ઓછું થાય અને રિટર્ન પાવર જેવા જે પણ અકસ્માતના જે રીઝન છે તેને યુનિયન હાથે વાટાઘાટો કરીને જે પણ સુધારા થતા હોય એ સુધારા કરીને અને અકસ્માત રોકવાના પ્રયત્ન કરે, નહીં તો અમારે આકરા પાણીએ કામ કરવું પડશે. આ અમારી વોર્નિંગ છે.